નમસ્કાર દર્શક મિત્રો, હું ઉભો છું અત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ પંચાયતની બિલકુલ બાજુમાં. કહેવાય છે કે પંચાયત એ આપણું ગામનું હૃદય છે અને વિકાસનું કેન્દ્ર છે. પણ અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોઈ તમને પણ ચોંકી જશો. આ જુઓ, મારી પાછળ આ કોઈ દારૂનો અડ્ડો નથી, પણ સરકારી કચેરીની આ દિવાલ છે. આપ જોઈ શકો છો એમ કે આ ગ્રામ પંચાયતની દિવાલ છે. જ્યાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યાં જ ડભાસા પંચાયતની નાકની નીચે દારૂની ખાલી બોટલો, પોટલીઓના ખટકડકલો જોવા મળી રહ્યો છે. સવાલ એ થાય છે કે પંચાયત હોદ્દેદારો ના દેખાતું નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવે છે. મિત્રો, અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો એ ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ એક આંગણવાડી છે. જે આંગણવાડીની અંદર જે રીતે રહી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એમ કે દારૂની બોટલો તેમજ પોટલીઓ જોવા મળી રહી છે. રાત્રિના સમયે અહીં અસામાજિક તત્વો જમાવડો જામતો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જો ગ્રામ પંચાયતની સુરક્ષા અને સફાઈની આ હાલત હોય તો આખા ગામની હાલત કેવી હશે? પોલીસ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ આ વિડીયોની ગંભીરતા લે અને અહીં ખુલ્લેઆમ ચાલતી આ પ્રવૃત્તિ પર રોક લગાવે તેવી ડભાસા ગામના જાગૃત નાગરિકોની માંગ છે. અને મિત્રો, અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે બોટલો તેમજ પોટલીઓ દેશી દારૂની અત્યારે જોવા મળી રહી છે. અત્યારે આ બોટલો, આ દિવાલ તમને પહેલા તો બતાવું કે આ દિવાલ ગ્રામ પંચાયતની અડેલી છે. મતલબ કે ગ્રામ પંચાયતની બાજુમાં જ, દિવાલની બાજુમાં જ આવા દૂષણો ચાલતા હોય તો બીજે શું ના ચાલતું હોય? ત્યારે હું ફરી એક વખત અપીલ કરીશ કે પ્રશાસન, પોલીસ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ આ વિડીયોના ગંભીરતા લે અને અહીં ખુલ્લેઆમ ચાલતા આ પ્રવૃત્તિ પર રોક લગાવે તેવી ડભાસા ગામના જાગૃત નાગરિકોની માંગ છે.